મલેશિયામાં યોજાયેલી U16 એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધામાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો છે. ત્યારે આ વિજયમાં પાટણની દીકરી ડિનલ વિઠાણીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. પાટણ શહેરની શ્રી બીડી હાઈસ્કૂલ સાર્વજનિક વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતી ડિનલ વિઠાણીએ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે 5 દેશો હરાવીને ફાઇનલમાં ઈરાનને પરાજિત કરીને ભારતને ચેમ્પિયન બનાવ્યું છે. જ્યારે આ સંદર્ભે આજે પાટણ જૈન મંડળ ભૂતપૂર્વ એસોસિએશન દ્વારા ડિનલ વિઠાણીની પાટણ શહેરના મુખ્ય માર્ગો પરથી ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી. આ ગૌરવ યાત્રાને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને ગૌરવ યાત્રાનું પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ આ ગૌરવ યાત્રા બીડી હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી. તમારી ડિનલે આજે જે સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી અને પાટણ જૈન મંડળ પીડીએસ વિદ્યાલય અને એ સર્વ પાટણને અને ગુજરાતને જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવ હંમેશા યાદ રહેશે. અને એ ગૌરવના ખરા અધિકારી એમના પપ્પા મમ્મી સર્વને સ્પોર્ટ્સના જે ટ્રેનર DLSA સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને અમે સૌ પટણીઓ સાથે મળી પાટણ જૈન મંડળ વતી હર્ષથી બિરદાવીએ છીએ. અત્યારે એશિયા ચેમ્પિયનશિપ જીતીને આવી છું, ગોલ્ડ મેડલ લઈને આવી છું. પાટણ DLSSમાં છું, બીડી હાઈસ્કૂલમાં ભણું છું, 12 અને અત્યારે અમે 8 વર્ષ પછી હું અત્યારે એશિયા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ લઈને આવી છું. એની વિશે મને રાવણ પાટણની અંદર પાટણમાં હું અત્યારે આવશ્યક પાટણ અને અંદરથી સારું લાગે છે. પ્રાઉડ થાય સારું લાગે બાસ્કેટબોલમાં ઇન્ટરનેશનલ પ્લેયર બની